હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાનની અંદર 15મું ચેપ્ટર આર્થિક વિકાસ જેનું સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છે। તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો 15મું ચેપ્ટર આર્થિક વિકાસ જેનું આપણે સ્વાધ્યાય સોલ્યુશન જોઈએ। તો પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખો। પહેલું, વિકાસશીલ અર્થતંત્રના કોઈપણ 5 લક્ષણો ચર્ચો। તો પહેલું, નીચી માથાદીઠ આવક। તો વિકાસલક્ષી અર્થતંત્ર ધરાવતા દેશોની વસ્તી વૃદ્ધિનો દર ઊંચો હોવાથી માથાદીઠ આવક ઓછી હોય છે, પરિણામે લોકોનું જીવન ધોરણ નીચું રહે છે। બીજું, વસ્તી વૃદ્ધિ। આ દેશોમાં વસ્તી વૃદ્ધિનો વાર્ષિક દર 2% કે તેથી વધારે હોય છે। ત્રીજું, કૃષિ ક્ષેત્ર પર અવલંબન। આ દેશોની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ ખેતી છે। દેશના 60% કરતાં વધારે લોકો રોજગારી માટે ખેતી પર આધારિત હોય છે। દેશની રાષ્ટ્રીય આવકમાં ખેતીનો ફાળો 50%ની આસપાસ હોય છે। ચોથું, આવકની વહેંચણીની અસમાનતા। આ દેશોમાં રાષ્ટ્રીય આવક તેમજ ઉત્પાદનના સાધનોની માલિકી અને વહેંચણીમાં ઘણી અસમાનતા હોય છે। આ અસમાનતા ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં પ્રવર્તે છે। આ દેશોમાં આવક અને સંપત્તિનું કેન્દ્રીકરણ ખૂબ અલ્પ સંખ્યાના લોકોમાં થયેલું હોય છે। આ દેશોમાં દેશના ટોચના 20% ધનિક લોકો રાષ્ટ્રીય આવકનો 40% હિસ્સો ધરાવતા હોય છે, જ્યારે તળિયાના 20% ગરીબ લોકો રાષ્ટ્રીય આવકનો 10% હિસ્સો ધરાવતા હોય છે। બેરોજગારી। આ દેશોમાં બેરોજગારીનું કુલ પ્રમાણ શ્રમિકોના 3% કરતાં વધારે હોય છે। આ દેશોમાં મોસમી, છુપી એટલે કે પ્રસન્ન, ઔદ્યોગિક અને અન્ય પ્રકારની બેરોજગારીનું પ્રમાણ વધારે હોય છે। વળી બેરોજગારીનો સમયગાળો પણ ખૂબ લાંબો હોય છે। ગરીબી। આ દેશોમાં ગરીબ લોકોનું પ્રમાણ દેશની કુલ વસ્તીના લગભગ 3/4 ભાગ જેટલું હોય છે। આ દેશોમાં વ્યાપક ગરીબી માટે તીવ્ર બેરોજગારી અને આવકની અસમાન વહેંચણી જવાબદાર છે। દ્વિમુખી અર્થતંત્ર। આ દેશોમાં અર્થતંત્રનું સ્વરૂપ દ્વિમુખી છે। આ દેશોના ગ્રામ વિસ્તારોમાં પછાત ખેતી, જૂની યંત્ર સામગ્રી, પછાત અને રૂઢિચુસ્ત સામાજિક માળખું, ઓછું ઉત્પાદન, તીવ્ર ગરીબી, વ્યાપક બેરોજગારી વગેરે પ્રવર્તે છે, જ્યારે શહેરી વિસ્તારોમાં અદ્યતન ઉદ્યોગો, મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ, નવા યંત્રોનો બહોળો ઉપયોગ, આધુનિક વૈભવી જીવનશૈલી વગેરે જોવા મળે છે। વિદ્યાર્થી મિત્રો, આવી જ રીતે તમારે સરસ મજાના જો આ સ્વાધ્યાય સોલ્યુશનની PDF જોવી હોય કે પછી ગણિત વિજ્ઞાનના વિડીયોઝ લેક્ચરની તમારે સિરીઝ જોતી હોય તો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો તો ત્યાં જઈને ડાઉનલોડ કરો, જેમાં બધા વિષયના પાઠ્યપુસ્તકની સમજૂતીના વિડીયો, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતી, વિષય પ્રમાણે વિજ્ઞાન એસેસનું વાંચવા માટે રંગીન મટીરિયલ, પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ, પરીક્ષાના પેપરો, બરાબર, એકમ કસોટીના, તો આ બધું એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પેજ ખોલે, મોબાઈલ નંબર નાખી સેન્ડ OTP કરો, આ પેજમાં પેડ કોર્સમાં તમારા ધોરણમાં જતું રહેવાનું, તો ત્યાં તમને બધી માહિતી મળી જશે। PDF, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી વિષય પસંદ કરી પાઠવાજ વિડીયો જોઈ શકો, અથવા શાળા મિત્રમાં ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પસંદ કરી પાઠવાજ વિડીયો જોઈ શકો છો। પાયાની અપર્યાપ્ત સેવાઓ। જો વિદ્યાર્થી મિત્રો આમ જોવા જઈશું તો વિડીયો ઘણો બધો મોટો બની જશે, બરાબર, એટલે તમે એક એક મુદ્દાની ચર્ચા કરતા જઈ, વિડીયો પોઝ કરીને લખતા જજો। 9મું, આંતરરાષ્ટ્રીય વ્યાપારનું સ્વરૂપ। તો તમારે કોઈ પણ 5 લખવાનું છે। બીજું, જરૂરિયાતો અમર્યાદિત હોય છે, સમજાવો। તો માનવીની જરૂરિયાતો અસંખ્ય અને અમર્યાદિત છે, તેનો કદી અંત આવતો નથી, તે સતત વધતી જાય છે। એક જરૂરિયાત સંતોષાય ત્યાં બીજી ઉદ્ભવે, ઘણીવાર જરૂરિયાતો વારંવાર સંતોષવી પડે છે। કેટલીક જરૂરિયાતો વિજ્ઞાન અને ટેકનોલોજીના કારણે ઉદ્ભવે છે। દાખલા તરીકે જેને ચાલીને કામ પર જવું પડતું હોય તેને સાયકલની જરૂરિયાત જણાય છે, પરંતુ સાયકલ મળ્યા પછી તેને સ્કૂટર મેળવવાની ઈચ્છા સેવે છે। જે મળે એનાથી અસંતુષ્ટ રહેવાની માનવીના સ્વભાવની આ લાક્ષણિકતાને કારણે મનુષ્યના જીવનના અંત સુધી તેની જરૂરિયાતોનો અંત આવતો નથી। માનવ જરૂરિયાતોનો સરવાળો, બાદબાકી કે ભાગાકાર નહીં પરંતુ ગુણાકાર થાય છે। માનવ જીવનના વિકાસ સાથે જરૂરિયાતો સંતોષવાની રીત બદલાતી જાય છે, પરિણામે માનવીની જરૂરિયાતોમાં વધારો થતો જાય છે। આમ અનેક કારણોસર જરૂરિયાતો અમર્યાદિત બને છે। ત્યાર પછી બજાર તંત્રની મર્યાદાઓની ચર્ચા કરો। તો વિદ્યાર્થી મિત્રો વિડીયો પોઝ કરી અને તમે બજાર તંત્રની મર્યાદાઓ લખી શકશો। ચોથું, મિશ્ર અર્થતંત્રમાં સાધનોની ફાળવણીની ચર્ચા કરો, બરાબર। તો મિશ્ર અર્થતંત્રમાં સાધનોની ફાળવણી મુદ્દો અહીંયા સુધી તમે વ્યવસ્થિત વિડીયો પોઝ કરીને લખી શકશો, વાંચી શકશો। ત્યાર પછી નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર લખો, જેમાં પહેલું, ઉત્પાદનના સાધક તરીકે જમીન।
તો અહીંયા સુધીનું પહેલા લખી નાખવાનું. જમીન એ ઉત્પાદનનું કુદરતી સાધન છે, તે કુદરતી બક્ષિસ છે, મનુષ્ય દ્વારા તેનું સર્જન થઈ શકતું નથી, તેથી તેનું ઉત્પાદન ખર્ચ શૂન્ય છે. ત્યાં સુધી લખ્યું. ત્યાર પછીનું છેલ્લું અહીંયા ગુણવત્તા પણ એક સરખી હોતી નથી. વિડીયો પોઝ કરીને લખવાનું. બીજું, સમાજવાદી પદ્ધતિની ખામીઓ અમલદારી શાહીનો ભય પ્રવર્તે છે. ત્યાં સુધી લખાઈ ગયું. બીજો સવાલ. ત્રીજો, આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત ચર્ચો. તો પેલું વિકાસની પ્રક્રિયાના આધારે, બીજું અર્થતંત્રમાં થતા પરિવર્તનના આધારે. બે મુદ્દા લખાઈ ગયા. ઓકે. ત્રીજું, વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભમાં. રેડી? ત્યાર પછી ચોથો સવાલ છે, પ્રાથમિક ક્ષેત્ર વિશે નોંધ લખો. તો પ્રાથમિક ક્ષેત્રની તુલનામાં માધ્યમિક અને સેવા ક્ષેત્રનો વ્યાપ વધતો જાય છે. વિડીયો પોઝ કરીને લખવું. ત્યાર પછી છે તફાવત સ્પષ્ટ કરો, આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ. બરાબર? તો બેનો એક એક મુદ્દો, પછી બીજો મુદ્દો અને ત્રીજો મુદ્દો. ત્રણ મુદ્દા આપણે વ્યવસ્થિત લખેલા, 3 ગુણ મળી જાય. ચલો ટૂંકમાં ઉત્તર લખો. આર્થિક વિકાસ એટલે શું એની વાત કરી છે. બીજું, ઉત્પાદનના મુખ્ય સાધનો કયા છે. તો જમીન, શ્રમ, મૂડી અને નિયોજન. આર્થિક પ્રવૃત્તિનો અર્થ જણાવો. તો આર્થિક પ્રવૃત્તિનો અર્થ જણાવ્યો છે. ભારતે કઈ આર્થિક પદ્ધતિ અપનાવી છે. તો ભારતે મિશ્ર અર્થતંત્રની આર્થિક પદ્ધતિ અપનાવી છે. પાંચમું, સાધનોનો વૈકલ્પિક ઉપયોગ એટલે શું. તો આ સાધનોનો વૈકલ્પિક ઉપયોગ આપ્યો છે. ચોથું, સાચો વિકલ્પ પસંદ કરી લખો. આર્થિક રીતે ભારત કેવો દેશ છે. વિકાસશીલ. વિશ્વ બેંકના 2004ના અહેવાલ મુજબ માથાદીઠ આવક કેટલા ડોલરથી ઓછી હોય તો તે વિકાસશીલ દેશ કહેવાય. $735. કઈ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર કહેવાય. બજાર પદ્ધતિ. પશુપાલન વ્યવસાયનો સમાવેશ અર્થતંત્રના કયા વિભાગમાં કરવામાં આવે છે. પ્રાથમિક. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું, જો આપણે ખાલી મેન બધી વાત કરી તો 7-8 મિનિટનો વિડીયો થયો. તો આવી રીતે એની PDF કે પછી વિડીયોઝ છે, બરાબર, એ તમને ક્યાંથી મળી જશે. એપ્લિકેશનમાંથી મળી જશે. તો તમારા મિત્રો દોસ્તોને જાણ કરો. ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઈબ કરો. અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.